અવારનવાર દીકરીઓને લઈને ક્રૂર ઘાતકી અને સમાજમાં ક્યારેય સ્વીકારી ન શકાય એવી ઘટનાઓ બની રહી છે. અમરેલીની બજારમાં 4 લુખા લફંગાઓએ એક નિર્દોષ દીકરીને મારી નાખવા માટે થઈ અને છરા માર્યા. હાથમાં, પગમાં, ગળે અનેક જગ્યાએ છરા મારી નાખવાની કોશિશ કરી. આવા અસામાજિક તત્વો, બુટલેગરો, આવા માથાભારે લોકોને હિંમત કેમ આવી છે? છાસવારે જોઈએ તો ગુજરાતભરમાં આવી ઘટનાઓ બને છે. આ માણસોના હાથમાં એટલી હિંમત કેમ આવી જાય છે કે કોઈને છરો મારી દેવા માટેની કોશિશ કરી લે છે? કારણ કે એ જોવે છે કે પોલીસ તંત્ર કોઈ ગુનેગારનો કશું જ કરી લેતું નથી. આજે મેં પીડિતા હેતલબેન ભાડ જે છે એમની મુલાકાત લીધી. સામાજિક તત્વો હોય, લફંગાઓ હોય, એના મોઢા તો આખા ગુજરાતને બતાવવા જોઈએ કે કાળા કામના કરનારા કોણ છે. પણ અહીંના રાજકારણીઓ અને અહીંની પોલીસે જાણે કે જમાય હોય એમ ગુંડાઓને મોઢા હાંટી દીધા છે. આશા રાખી જલ્દી એમને સારું થઈ જાય, અને એવી આશા રાખીએ કે આ લફંગાઓના મોઢા પરથી કાળું કપડું ન હટે ખાલી, પણ એ કાળા કારનામા કરનારા અને છાવરનારાના મોઢા પરથી પણ પડદો હટવો જોઈએ કે આને કોણ છાવરે છે. થેન્ક યુ.